એજ્યુકેશન ઇઝ માય ગોલ યુટ્યુબ ચેનલમાં હું અનિલ ડેરવાળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પ્રજ્ઞા શિક્ષણનો જે થોડોક અભિગમ છે, પ્રજ્ઞા શિક્ષણની જે બાબતો છે એ શીખવાના છીએ. સાથે સાથે મારી ચેનલ એજ્યુકેશન ઇઝ માય ગોલ ને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. નવી જે માહિતીઓ છે તમારા સુધી લાવું છું. સાથે સાથે ટેટની એક્ઝામ માટે, કોમ્પિટિટિવ એક્ઝામની માટે મટીરિયલ્સ તમારા માટે ઉપલબ્ધ થઈ શકે તેવા પ્રયત્નો કરું છું. આજે આપણે પ્રજ્ઞા શિક્ષણની જે બાબતો જોઈએ. પ્રજ્ઞા શિક્ષણ એટલે શું? તો કે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. ગુજરાતમાં પ્રજ્ઞા શિક્ષણ છે એ ધોરણ 1 થી 5માં ચલાવવામાં આવે છે. પ્રજ્ઞા શિક્ષણની જે શરૂઆત છે એ જૂન 2010થી કરવામાં આવી હતી. પ્રજ્ઞા શિક્ષણમાં જે બાળકો છે એ કેટલું શીખ્યા છે તેની નોંધ છે એ પ્રગતિ માપનમાં રાખવાની હોય છે. ધોરણ 1 થી 4માં સપ્તરંગી વિષય અંતર્ગત બાળકોનો જે સર્વાંગીણ વિકાસ થાય છે તેના માટે 350 જેટલી પ્રવૃત્તિ આપવામાં આવે છે. પ્રજ્ઞા શિક્ષણમાં બાળકોની ક્ષમતા છે એ ક્ષમતા પ્રમાણે 6 જૂથ બનાવવામાં આવે છે. પ્રજ્ઞા વર્ગખંડમાં જે સાહિત્ય લગાવવામાં આવે છે એની વધુમાં વધુ જે ઊંચાઈ છે એ 3.5 ફૂટ એટલે કે 3.5 ફૂટથી વધુ રાખવામાં આવતી નથી. પ્રજ્ઞા અભિગમમાં જે બધા માઇલસ્ટોન ભેગા થાય એ માઇલસ્ટોન ભેગા થઈને જે બને તેને લેડર કહેવામાં આવે છે. અને આ અભિગમમાં ઘોડાનું બીજું નામ લેડર રાખવામાં આવ્યું છે. પ્રજ્ઞા શિક્ષણ છે તેના માટે એક ગીત પણ છે. તે ગીત એટલે બનીએ પ્રજ્ઞાવાન, આપણે બનીએ પ્રજ્ઞાવાન. અને આ જે અભિગમ છે, પ્રજ્ઞા અભિગમ માટેનું જે અભિયાન માટેનું જે ગીત છે તે ગીત પ્રકાશ પરમારે લખેલું છે. પ્રજ્ઞા અભિયાનમાં ધોરણ 1 થી 4માં સપ્તરંગી જે પ્રવૃત્તિઓ છે તેના માટે 1 યુનિટ દીઠ રાજ્ય સરકાર છે તે 8,000 રૂપિયાની ફાળવણી કરે છે. પ્રજ્ઞા અભિગમની અંદર અલગ અલગ વિષયો માટે અલગ અલગ રંગ આપવામાં આવ્યા છે. ગુજરાતી માટે પીળો રંગ, પર્યાવરણ માટે લીલો રંગ, ગણિત માટે વાદળી અથવા તો ભૂરો રંગ, હિન્દી માટે ગુલાબી રંગ અને અંગ્રેજી માટે કેસરી રંગ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સાથે સાથે લાઈક પણ કરતા રહેજો.